રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા રેસ કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટથી આ સમાચાર, જેમાં રિક્ષા ચાલકની રેસ કરી હોવાની વાત સામે આવી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। ગત રાત્રે રિક્ષાઓએ રેસ લગાવી હતી। રોડ પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે। આપને જણાવી દઈએ, રાજકોટથી આ સમાચાર। રેસ સમયે કાર ચાલક સાથે અકસ્માત પણ સર્જાયો છે। દિવસ અને દિવસ આવી ઘટનાઓ બનતી જાય છે। છટકા બનેલા રિક્ષા ચાલકોને હવે સબક ક્યારે શીખવાડશે પોલીસ, તે એક સવાલ છે। રાજકોટની આ ઘટના છે, જ્યાં શહેરમાં રિક્ષા ચાલકો હવે રેસ કરતા નજરે પડે છે। અકસ્માત ભયંકર થશે તો તેના જવાબદાર કોણ, તે એક સવાલ છે। મોડી રાત્રનો આ વિડીયો છે, જ્યાં રોડ પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે, જેમાં એક કાર ચાલક સાથે અકસ્માત પણ થાય છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ કયા પ્રકારના પગલાં ભરે છે। રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકની રેસ જોવા મળી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, શું વિગતો? ખુશાલી, ચોક્કસથી અનેક વખત બાઇકની રેસ ક્યાંક આપણે જોઈ હશે, પણ રાજકોટમાં રિક્ષાની રેસ છે તે રાત્રિના સમયે થતી હોય છે। રાજકોટ જામનગર રોડ ઉપર આ રિક્ષા રેસ અવારનવાર જે થતી હોય છે, એના દ્રશ્યો પણ આના પહેલા પણ આવી ચૂક્યા છે। ત્યારે વધુ એકવાર આ જે રિક્ષા ચાલકોની જે રેસ છે તે જોવા મળી હતી। ખાસ તો ક્યાંક ને ક્યાંક કાયદા વ્યવસ્થા અને પડકાર ફેંકતો આ વિડીયો ક્યાંક સામે આવ્યો છે। રિક્ષાની રેસ સમયે ફોર વ્હીલ ચાલક સાથે પણ અકસ્માત સર્જાયો હતો, આના પણ દ્રશ્યો છે તે આ વિડીયોમાં કેદ થયા છે। ત્યારે ચોક્કસપણે પોલીસ તંત્રની કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સવાલો ઉભા થઈ રહ્યા છે। રાજકોટ જામનગર હાઈવે પરના જે દ્રશ્યો છે તે ક્યાંક અવારનવાર આવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે 2 દિવસ પહેલા પણ સ્ટન્ટ કરતો એક વિડીયો છે તે સામે આવ્યો હતો। બાઇક સવાર છે તે ક્યાંક ને ક્યાંક સ્ટન્ટ કરતો દેખાયો હતો। ત્યાં જે કાયદા વ્યવસ્થાની જે સ્થિતિ છે તેના ઉપર લોકો હાલ અત્યારે સવાલ ઉપાડી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।